નમસ્કાર, હું ખાનન માંકડ. મિત્રો, આજે આપણે ખૂબ જ ઉપયોગી, ખૂબ જ અસરકારક એવી મુદ્રા વરુણ મુદ્રાનો અભ્યાસ કરવાના છીએ, જે અત્યારે વધતી જતી ગરમીમાં પિત્તની, એસિડિટીની સમસ્યા છે. આની સાથે ઘણી એવી રોજિંદી સમસ્યાઓ છે, તેમાં આ ખૂબ કારીગર છે. તો ચલો મુદ્રા તરફ આગળ વધીએ. સૌપ્રથમ આપણે જાણીએ કે આ મુદ્રાનો અભ્યાસ છે આપણે શા માટે કરવો જોઈએ. તો વરુણ મુદ્રા, વરુણ એટલે પાણી. તો પાણીની ઉણપને કારણે જે પણ રોગ સર્જાય છે, તો તેમાં આ છે મુદ્રા કારીગર છે. તો પાણીની અછતને આ મુદ્રા છે પૂરી કરે છે. હવે જે લોકોને ફ્રીક્વન્ટ યુરિનેશન, વારે વારે પેશાબ જવું પડતું હોય, ત્યારે આ મુદ્રા કારીગર છે કે ક્યાંક ને ક્યાંક પાણીની ઉણપ સર્જાય છે. બીજી વાત કરીએ તો એસિડિટી છે, કે શરીરમાં ગરમી વધી હોય, તાવ આવ્યો હોય, તમારા મોઢું છે ખાટું થઈ ગયું હોય, કડવું થઈ ગયું હોય, અથવા તો ઘણી વખત એવું બને કે લાળ ઓછી માત્રામાં બનતી હોય, સ્વાદ ના આવતો હોય, તમે ખાવ છો તમારું પેટ ભરવા માટે પણ તમને કોઈ જ જાતનો ટેસ્ટ નથી આવતો, તો આવા સમયે પણ આ લાભકારી છે. હવે ચામડીને લગતા તમામ રોગ, નાનામાં નાના રોગથી લઈને મોટા રોગ સુધી તમામ રોગમાં આ છે એ કારીગર છે. હવે ચામડીના રોગ સામાન્ય રીતે લોહીનો બગાડ, લોહીને ગંદુ કરે છે. તો આ મુદ્રા છે એ લોહીને શુદ્ધ કરે છે, લોહીનું પરિભ્રમણ છે સુધારે છે. ખીલ ફોડલીની સમસ્યા હોય તેમાં કારીગર છે. ખાસ કરીને સાંધાના દુખાવા છે, આર્થરાઇટિસનો જેને પ્રોબ્લેમ હોય તેના માટે પણ આ ખૂબ જ ફાયદાકારક છે. હવે ક્રેમ્પ્સ, જેને કહેવાય કે ખેંચાણ, વડીલોને તો બહુ સમસ્યા થાય છે, થોડું ચાલે તો પિંડીમાં ખેંચાવ આવે, ગોઠણ ખેંચાતા હોય, રાતના ઓચિંતા પગ દુખવા માંડે, તો આવા કાંઈ પણ તમને સાંધાના દુખાવા કે પગમાં ખેંચાણ આવે, શરીરમાં ખેંચાણ આવે, ત્યારે પણ આ મુદ્રા ખૂબ કારીગર છે. ક્યાંક ને ક્યાંક તમારા શરીરમાં પાણીની ઉણપ છે, તમને ખ્યાલ નથી, અને એને કારણે આ જુદા જુદા રોગ થાય છે. તો તમારે બસ માત્ર આ વરુણ મુદ્રાનો અભ્યાસ કરીને આવા અનેક રોગમાંથી તમારે ઇઝીલી બચી શકવાનું છે. હવે જાણીએ કે વરુણ મુદ્રા છે કરવામાં કઈ રીતે આવે છે. તો બંને હાથની છેલ્લી આંગળી, ટચલી આંગળીને અંગૂઠાને ટચ કરવાની છે. બંનેની ટીપ એકબીજાને સ્પર્શ થશે. જો તમે ભૂલથી પણ આ ટચલી આંગળીને અંગૂઠાના રૂટમાં મૂકી દેશો તો મુદ્રાનો આખો હેતુ બદલાઈ જશે. તમારે જે હેતુ છે એનાથી રિવર્સ થઈ જશે. માટે ખાસ ધ્યાન રાખવાનું કે બંનેની ટોચ મળવી જોઈએ. છેલ્લી આંગળી છે આ જળ તત્વ અને અગ્નિ તત્વ. હવે તમને આ કોઈ પણ રોગમાંથી તમે પસાર થઈ રહ્યા છો, તો તમારે સવારે અને સાંજે 10 થી 15 મિનિટ અભ્યાસ કરી શકો. તમારે અત્યારે ઉનાળો છે, ડિહાઇડ્રેશનની સમસ્યા ન થાય, તો તેના માટે તમે હાર્ડલી 10 થી 15 મિનિટ આખા દિવસમાં કરો તો વધારે સારું છે. કોઈ જ સમસ્યા ન હોય તો પણ જો બને તો તમે પીઠ, કમર, ગરદન સીધી રાખી મુદ્રાને આંખ બંધ કરી શાંતિથી અભ્યાસ કરી શકો છો. આવો કોઈ સમય નથી તો વાતો કરતા ચાલતા પણ તમે મુદ્રાનો અભ્યાસ કરી શકો છો. ખાસ કહી દઉં કે જે લોકોને શરીરમાં ઓલરેડી પાણી વધારે છે, તે લોકોએ આ મુદ્રાનો અભ્યાસ કરવાનો નથી. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ આવશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.